गुजरात के वडोदरा के बरानपुरा इलाके में एक पति ने पारिवारिक विवाद के चलते अपनी पत्नी की बेरहमी से हत्या कर दी। वडोदरा के बरानपुरा इलाके में बीती रात घटी एक दर्दनाक घटना ने पूरे इलाके को झकझोर कर रख दिया। पारिवारिक विवाद के चलते एक पति ने अपनी पत्नी की हत्या कर दी। मौके पर डिप्टी पुलिस कमिश्नर और वरिष्ठ अधिकारी तुरंत पहुंचे और जांच शुरू कर दी। डीसीपी मंजिता वंजारा के अनुसार आरोपी पति को गिरफ्तार कर लिया गया है और पुलिस फिलहाल हत्या के सटीक कारण और इस्तेमाल किए गए हथियार की जांच कर रही है। इस दुखद घटना ने इलाके के लोगों में चिंता और सनसनी दोनों पैदा कर दी है। કે મૃતક જે બેન છે રીટાબેન બંટીભાઈ સોલંકી એનું મૃત્યુ થયું છે। એ સંદર્ભે પોલીસે ત્વરિત કાર્યવાહી કરેલી અને ગુનામાં એનું મૃત્યુ થયેલું એટલે કે એનું મર્ડર થયેલું હતું એ બાબતે ઝડપથી તપાસ કરી અગમચેતી પગલાં લઈ અને તાત્કાલિક આરોપી પકડી અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે। અત્યારે હાલ એમના પરિવારના જનોની પૂછપરછ ચાલે છે। એ પ્રમાણે પ્રારંભિક તબક્કે પતિ પત્ની વચ્ચે એકબીજા પર શક વહેમ હતો। એ બાબતે છેલ્લા કેટલાય સમયથી બંનેને અણબનાવ બનતો હતો। એ સંદર્ભે દિશા લાગે છે કે એના પતિને શક હોવાનો હોય અને એમાં આવેશમાં આવીને એણે એના પત્નીની હત્યા કરી હોય એવું પ્રારંભિક જાણે આવેલ છે। મોડી રાત્રે આ બનાવ ડિનર સમયે એમના પરિવારમાં બોલાચાલીનું વાતાવરણ ઊભું થયેલું એટલે લેટ નાઇટ પોલીસ પાસે આ માહિતી આવેલી અને જેવી આ માહિતી આવેલી એ પ્રમાણે ઘટના સ્થળે જઈને તપાસ કરતા જે રીટાબેન જેનું મૃત્યુ થયું છે રીટાબેન સોલંકી અને એમના પતિ પર શક હતો તો એના પતિને તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો શોધી લાવી અને પછી એમને તરત એમને પૂછપરછ માટે લાવ્યા હતા। પછી શકવહેમ જતા એની પર પૂછપરછ કરી અને પછી આગળની કાર્યવાહી અત્યારે હાલ જે પ્રમાણે પૂછવામાં આવે છે કારણ કે એ સમયે એમના ડિનરના સમયનો વેળા હતી। એ વખતે એમના પરિવારના સભ્યો પણ હતા કે જે આ મૃતક બેન છે એના સાસુમાં, આ મૃતક બેન છે એનો મોટો દીકરો જે 14 વર્ષનો છે એ બધા પણ હતા અને આ લોકો ખાવાની બાબતમાં કોઈ નાની બોલાચાલી થઈ હતી। એના પછી બંટીભાઈ જે આરોપી જે મરનારનો પતિ પણ છે એને પણ શક ગયેલું કે તું તારા કોઈની સાથે આડા સંબંધો છે એ બાબતે બોલાચાલી થતા ઉગ્ર બોલાચાલી થતા આવેશમાં આવીને એને આ હત્યા કરેલી। હા, ઘટના સ્થળ પરથી જે ચપ્પુનો ઉપયોગ કર્યો છે ત્યાં મળી આવેલ છે।